હેલો હું આવી ગયો છું હું પડી પરેશાન અત્યારે આપણે આવી ગયા છીએ હની પડી મિલેટ બેકરી તો ચાલો આપણે અહીંયા જોઈએ શું શું છે તો શું છે અહીંયા ખારી છે ક્રીમ રોલ છે પછી આ પિસ્તસ છે આ પિસ્તસ છે આ બધા અલગ અલગ પ્રકારના અમારા મિલેટની આઈટમો છે બ્રાઉની છે કુકીઝ ઓલી બાજુ રાગીના પાપડ છે પછી બાજરાના પાપડ છે ઓલી બાજુ મિલેટ બ્રેડ છે મિલેટ પાઉં છે ઓકે તો મતલબ બધું મિલેટ અને જેટલી પણ આઈટમ્સ છે બધી 5 ડેઝની છે તે પર આજે ટેસ્ટ કરાવો આ શું છે ટ્વિસ્ટર્સ છે એ કેમાંથી બનાવ્યું તમે આમાં રાગી જુવાર બાજરો અને મિક્સ છે સાથે બટર નાખેલું છે જે હોમમેડ બટર છે આમાં કોઈ પણ જાતની પ્રિઝર્વેટિવ્સ નથી હોમમેડ એકદમ કોઈ ઓઇલ નાખે એટલે કોઈ પણ નાનું બાળક ખાય તોય પણ એને કંઈ થાય નહીં કાંઈ પ્રોબ્લેમ આ બધું ટેસ્ટ કરવા માટે છે હા આ તમે કુકીઝ ટેસ્ટ કરી દો જરૂરથી આવજો જવાહર મેદાન આજનો છેલ્લો દિવસ છે તો હવે 2026 આવજો પાક્કું અને આ ઘણી બધી મિલેટ બેકરીમાં જરૂર જાજો તો ચાલો હવે આપણે આગળ વધીએ આ છે તે બીજી દુકાન તો હવે આગળ તો ચાલો અહીંયા છે ગોલ્ડ સ્ટાર અને ટિક્કી. તો આપણે જોઈ શકો છો અહીંયા ભાઈ ચેક કરે છે આ કઈ કઈ વેરાયટી છે આપણે ભાઈ બધી જ તે ટેસ્ટ આપલા ટીમ છે ખાવાની આઈટમ બોમ્બે કાઈટ દૂધ છે અચ્છા નાળિયેર હલવો આ નાળિયેરનો હલવો લીલા નાળિયેર લીલા નાળિયેરનો અચ્છા પેલું ટેસ્ટ કરાવો ને થોડું ટેસ્ટ કરાવો ને ટેસ્ટમાં અહીંયા જરૂરથી આવજો બધી જ તે વસ્તુ તમને પ્યોર મળી રહેવાની છે તો તમે જરૂર આવતા વર્ષે આવતા વર્ષે 2026માં પણ આ મિલેટ મહોત્સવ થવાનો છે તો આ અહીંયા જરૂરથી આવજો અને હા મિલેટ મહોત્સવમાં આવવાનું ભૂલતા નહીં હવે આપણે આવી આગળ ચાલો મને ટેસ્ટ કરો મિલેટ આવું છે રાગીની કેક મિલેટ્સની કેક છે આ કેક આ છે મિલેટ્સની એટલે કે રાગીની પૂરી છે આ આપણે જેમ તૈયાર મળે છે ને સાદી પૂરી આપણે તેલમાં તળી નાખીએ એવી રીતે આ તેલમાં તળી નાખીએ ભૂંગળા પણ છે આપ જોઈ શકો છો બધી જ આઈટમ અહીંયા છે મિલેટ્સની તમે જાઓ બધું જો આ રાગી છે જોઈ શકો છો રાગી છે પોપ કે પોપ છે પછી આ જવ કે આ પોપ છે આ પોપ છે જોઈ શકો છો તો ચાલો આપણે આગળ છે આદર્શ બ્લુ વિડિયો ગુલાબ કેસર સોસ પિસ્તા અહીંયા બધી પ્રકારના સોસ મળી રહેશે જોઈ શકો છો આપણે ટેસ્ટ કરવાનું છે કઈ ટેસ્ટ કરવાનું છે કઈ ટેસ્ટ કરાવો હા જરીક ટેસ્ટ કરાવો જરા ટેસ્ટ માટે જ છે તો જોઈ શકો છો આપણે લીધી છે તો હવે આપણે ટેસ્ટ જ્યારે આ કૃષિ રસાયણનો વપરાશ નહોતો અને આપણો દેશ આઝાદ થયો એ સમયના અરસામાં આપણી ભૂમિના જૈવિક કાર્બન 1.5% હતા અને આજે જો આપણે દેશ આ ખેતી પદ્ધતિ ઉપર આવી જાય તો આપણી ભૂમિના જૈવિક કાર્બનને 1.5% સુધી લાવવામાં કોઈ તાકાત રોકી ના શકે આપણે જઈએ આગળના અને જે ભૂમિનો જૈવિક તો આયા છે જે પ્લેટ આપણી મહદઅંશે રાજ્યની ભૂમિની અંદર 50%થી પણ વધારે આજે ફોટો આવશે ને એડી બનાવશે જૈવિક કાર્બન છે એટલે ખાઈ એટલે આપણી શકાય જમીન સુગર સીટનો આવશે પેપર સીટ પાણીની જમીનો બંધ જળ કરી ચૂકી છે રાગી કુકીઝ છે અચ્છા રાગી મિલેટની છે અને બ્રાઉની છે 5-10 રૂપીસની ચોકલેટ અને એમાં એક ઓકે બધી મિલેટ્સની ચોકલેટ છે એમ ને એક કીડી ખાતી કોઈ મારે અને ચાલો આપણે જઈએ આગળના ખાતી કોઈ મારે એ બધી કીડીઓ મારી બહેનોની તો હવે અમે આવી ગયા છીએ બહેનપણીઓ છે નંદપુરમાં મહિલા કોલેજ DNYS તો શું છે દીદી અલગ અલગ સાબુ છે જે ઘરે બનાવેલા છે
તમારું જીવન સાવ સારું છે ભગવાન મને ઉપર લઈ જાય તો સારું. ત્યારે ખાતરી કહેવાય યોગી તમારું જીવન એકદમ અધૂરું છે. ભગવાન કઈ ના કીમાંથી આ ક્રીમ બનાવેલું છે તમારે તો જીવન આ ઝીરો કેમિકલથી બનેલું છે. હવે બને તો ખાની મુનિમાં રહેતી બીજી પેઢી ખાની મુનિ એકદમ માહિતીમાં આવી જાય અને પોતાની પ્રધાનમંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટી તો અહીંયા જોઈ શકો છો રાગીની પૂરી પાપડી છે આ છે આ શું છે દીદી? એ રાગીના શાકભાજી છે, સોયાના ફ્રાય છે, ફ્રાય કરીને ખાવા. ફ્રાય કરીને અચ્છા બે જ આઈટમ છે આપણા બે જ આઈટમ છે આ ડિશ એક જ છે આ રો છે ને ફ્રાઈડ છે મીઠી છે મિનિમમ વાયબલ પ્રોડક્ટ. મિત્રો પ્રધાનમંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટી 2026 ચાલો આપણે જઈએ હવે આગળના સ્ટોલ પર તો મીઠાણ અને કાચના લપણની ખબર પડી હોત. આ અહીંયા બેઠી બે પટવાળી દીકરીઓની વાત નથી ભાઈઓ. શ્રી કચેરી જીપ ભાવનગર. તો પ્રાકૃતિક ખેતીના અમૃતથી તમને હવે હું આવી ગયો છું મારા ભાઈના સ્ટોલ પર ઓરિગામી સર્જન પ્રવૃત્તિઓ. તો હવે આપણે જોઈ શકો છો કે અહીંયા આ જે છે નવરત હેન્ડ બેન્ડ બધી વસ્તુઓ બનાવેલી છે અને આને તમે ખરાબ પણ નહીં થાય જોઈ શકો છો. મારો ભાઈ આવી ગયો છે તો અહીંયા જોઈ શકો છો આ બધી જે વસ્તુ છે અને આ બેન્ડ પણ છે જોઈ આ તમામ છે. જોઈ શકો છો ચકલી છે આ જોઈ શકો આવી સિસોટી ચકલી છે જો જોઈ શકો છો અહીંયા પણ એક બધી વસ્તુ છે તો હવે આપણે જઈએ બનાવેલી અહીંયા જોઈ શકો અહીંયા કંગી છે પછી ચમચી છે પછી અહીંયા બળદગાડું છે આ બધી વસ્તુ છાલાની બનાવેલી છે આ જોઈ શકો છો. હવે આપણે જઈએ આગળના સ્ટોલ જે ઠાકોર શોર્ટ પર જોઈ શકો છો અહીંયા શું શું બને છે મને જે શોર્ટ આપો મને. અહીંયા કેવી રીતના બને છે તે જોઈ શકો. એક કરવા છો મને. આ જોઈ શકો છો આ બધી ચાલો હવે આપણે જઈએ આગળ. તો અહીંયા છે તો અહીંયા જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ મૂકેલી છે. આ શું બનાવ્યું છે તમે? ઉભા રકા એવું જ? હાલો આઈસ્ક્રીમ ઓર્ગેનિક છે એના કમ્પોનન્ટ બનેલો આમાંથી બનેલું છે મેન સોર્સ શોપનું એડ્રેસ છે એ બધી ઓર્ગેનિક ત્યાં અવેલેબલ છે. ચાલો અહીંયા કોફી આઈસ્ક્રીમ એ પણ ઓર્ગેનિક છે તો આમ ચાલે કેન્ડી લઈ રહ્યા છીએ માવા કેન્ડી 30 રૂપિયા તો હવે આવે છે મારો ચોકલેટ આઈસ્ક્રીમ તો છો હજી એક લઈ લે ને માવા કેન્ડી. તો માવા કેન્ડી હજી એક આપી દો તો હવે આપણે લઈ લીધા છે વસ્તુ પૈસા દઈ દઈએ. આ છે ચોકલેટ આઈસ્ક્રીમ કેન્ડી માવા તો પૈસા પાછા આપણે લઈ દઈએ. તો હવે આપણે જઈએ ચાલો આવી તું ખા મોટો કઈ નહીં. હું તો ખાઈ શકते માવા આઈસ્ક્રીમ બતાવીશ લાઇટિંગ બહુ મસ્તી થવાની છે અને 2026માં પણ જરૂર આવજો અહીંયા સારું રહેશે. તો હવે આપણે ચાલો ખાવા મળીએ. હા ખાવી લો લાવો બે ચાલો કોન્શિયસ પણ છે એટલે નાના નાના બાળકો પણ ક્લિનિકમાં ઘણી વાર મમ્મીનો હાથ પકડીને આવ્યા હોય ને તો કાન લગાડીને સાંભળે કે મમ્મીને શું ખાવાનું છે. પછી બીજી વાર મમ્મી લઈને આવે તો એમ કે મારા મમ્મી સત્વ ફોલો નથી કરતા અને અમને ઘઉં ખાવા ના પાડી. તમે જોઈ શકો છો કે રાત થઈ ગઈ છે કે હવે અમે આવ્યા છીએ જમવા. પછી હું તમને બતાવીશ બહાર શું પ્રોગ્રામ ચાલે છે. એમ તો નેહલબેન ગઢવી પણ આવ્યા છે તમને ખબર હશે તમે ઓળખતા હશો. તો અમે પેલા હવે જમી લઈએ. ક્યાં છે ઓલો છે ખીચડી વગર તો આપણે ગુજરાતીઓ તો અધૂરું લાગે ગુજરાતી. પાપડ છે ને છાશ છે તો હું હવે જમી લઉં. તો બાજરો થશે તો આંતરમાં રહેલા તમામ ટોક્સિક મટીરિયલને એ બાજરો ખેંચી લેશે. જ્યાં સુધી બાજરો ખાવાની શરૂ હતું ત્યાં સુધી લગભગ કેન્સરના દર્દી જોવાના.
2025નો મિલેટ મહોત્સવ અહીંયા પૂરો થાય છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એવી જ રીતે 2026માં પણ મિલેટ મહોત્સવ આવવાનો છે અને એવી જ રીતે આવતો રહેશે. તો તમે જરૂર આ વખતે તમે બાકી રહી ગયા હોય તો આવતા વર્ષે તમે જરૂર મુલાકાત લેજો. ભૂલતા નહીં. બાય બાય.